ખૂબ સુંદર મજાનો આજે આ કાર્યક્રમનું અત્રે આયોજન થયેલું છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત જે સંસ્થામાં આપણે સૌ એકત્રિત થયા છીએ અને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ખૂબ સુંદર કાર્ય અને ખૂબ મોટી સેવા આ કચ્છ જિલ્લાની અને કચ્છ જિલ્લાના માધ્યમથી સમગ્ર ગુજરાતની થઈ રહી છે એવી સંસ્થાના તમામ આગેવાનો શ્રી વેલજીભાઈ પિંડોરિયા, પ્રમુખ શ્રી કચ્છી લેવા પટેલ સમાજ, એવા જ જેમના વિશે આપણે સૌએ જાણ્યું કે વતનથી દૂર રહીને પણ વતન પ્રત્યેનું ઋણ બજાવવા માટે જે સતત સક્રિય છે અને જ્યારે એમની સાથે હું વાતચીત કરતો હતો ત્યારે એમની 5 જનરેશન આફ્રિકામાં સેટલ થયેલી છે અને છતાં પણ મેં એમને વાત કરી કે આપનું ગુજરાતી ખૂબ સરસ છે. એવા આદરણીય શ્રી કે પટેલ, આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી ગોપાલભાઈ ગોરસિયા, અધ્યક્ષ શ્રી કચ્છી લેવા પટેલ સમાજ, શ્રી હરેશભાઈ ખોખાણી, જ્ઞાન મંજરી ડાયરેક્ટર, સમાજના અને સંસ્થાના તમામ આગેવાનો, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ઉપસ્થિત તમામ ગુરુજન, વાલીઓ અને જેમના માટે આપણે સૌ અહીં એકત્રિત થયા છે એવા વિદ્યાર્થીઓ, તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ધન્યવાદ આપું છું. આપની જે સફળતા છે એ માત્ર અને માત્ર આપની મહેનત, આપના વાલીઓની મહેનત અને આપના ગુરુજનોની મહેનત, એટલે એકમાત્ર મહેનતના કારણે આપ સર્વે અહીંયા ઉપસ્થિત રહ્યા છો અને અમે બધા જ આપના રિઝલ્ટ માટે ખૂબ ગૌરવની લાગણી પણ અનુભવીએ છીએ. આપ બધાને એટલા માટે ધન્યવાદ આપવા પડે કેમ કે જેમ એસપી શ્રીએ પણ વાત કરી કે સોશિયલ મીડિયાનો જમાનો અને એ સોશિયલ મીડિયાના જમાનામાં આપને ધ્યાન ભટકાવવા માટેની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ સોશિયલ મીડિયાના માધ્યમ ઉપર થતી હોય છે, પણ એ બધાની વચ્ચે પણ આપનું લક્ષ્ય શું છે એ લક્ષ્ય આપે ધ્યાનમાં રાખ્યું અને લક્ષ્ય પ્રાપ્તિ માટે એકમાત્ર વિકલ્પ મહેનત છે, ડેડિકેશન છે. એ ધ્યાને રાખી આપની મહેનતનું પરિણામ આપ સર્વે મેળવી શક્યા છો એટલે ચોક્કસપણે ધન્યવાદ તો આપીએ જ છે અને પુનઃ અમે બધા જ આપ બધાના માટે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ. આપના વાલીઓને પણ ખૂબ ધન્યવાદ આપવા પડે કેમ કે વાલી માટે પણ ઘણા બધા સામાજિક કામો હોય છે, આર્થિક અને સામાજિક જવાબદારીઓ હોય છે અને ઘણા બધા જીવનના પણ સંઘર્ષો હોય છે. જ્યારે આપણે વિદ્યાર્થી અવસ્થામાં હોઈએ, યુવા અવસ્થામાં હોઈએ ત્યારે કદાચ આપણને આપણા મા બાપના સંઘર્ષની આપણને ખબર નથી હોતી. એ હંમેશા આપણી સાથે આપણા સપનાઓને સાકાર કરવા માટે પ્રયત્નશીલ રહેતા હોય છે, પણ એ પ્રયત્નોની પાછળનો એમનો સંઘર્ષ કદાચ યુવા પેઢીને અને વિદ્યાર્થી અવસ્થામાં રહેલા મિત્રોને ખબર નથી હોતી. પણ એ સંઘર્ષની વચ્ચે પણ આપ આપના જીવનમાં આગળ વધી શકો, આપ આપના લક્ષ્યને પ્રાપ્ત કરી શકો એ માટે જે સામાજિક અને આર્થિક રીતે ભોગ એમને પણ આપેલો છે એ બદલ આપણે એમને પણ ખૂબ વધાવી લઈએ, એમને ખૂબ ધન્યવાદ આપીએ. ખાસ કરી આ તમામ વિદ્યાર્થીઓની માતાઓને આપણે ધન્યવાદ આપવા પડે કેમ કે આપણી ગુજરાતી પરંપરાઓ અને આપણે જોઈએ છીએ કે પ્રત્યેકની પાછળ પિતાનું નામ તો આવતું હોય છે, એટલે જ્યારે પણ તમારા બધાનું નામ સન્માનમાં આવતું હોય અથવા તો ન્યૂઝમાં પણ આવતું હોય, રિઝલ્ટ શીટમાં પણ આવતું હોય તો પિતાનું નામ તો આપમેળે પણ પિતા તરીકે આવતું હોય છે. પણ કદાચ આપણે આપણી માતાએ આપણી માટે આપેલા ભોગને, કેમ કે જ્યારે માતા ઘરમાં કામ કરતા હોય છે ત્યારે બહાર જે પુરુષ કામ કરતો હોય એને જ આપણે એક કામ કરવાને દ્રષ્ટિકોણથી જોતા હોઈએ છીએ, પણ માતા જે ઘરમાં કામ કરતી હોય છે અને જે સામાજિક પરિસ્થિતિઓ
માં સહન કરી એ કામગીરી કરતી હોય છે, ત્યારે એ જે ભોગ આપતી હોય છે કદાચ આપણે એને અંડર એસ્ટિમેટ કરતા હોઈએ છીએ. એટલે સૌથી વધારે જો આમાં કોઈ ધન્યવાદને પાત્ર છે તો એ આપ બધા નહીં, માતાઓ ધન્યવાદને પાત્ર છે. જ્યારે સબર માતા હોય ત્યારે જ સબર સંતાનો અને સબર સમાજનું નિર્માણ થતું હોય છે. આપના ગુરુજનોનો પણ એટલા જ ધન્યવાદ આપવા પડે. આપણને ખ્યાલ છે કચ્છની પરિસ્થિતિઓ આજથી 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ પહેલાંની પરિસ્થિતિઓ આપણે જાણીએ છીએ. અને જે રિઝલ્ટની પણ વાત થઈ કે ધીરે ધીરે એ પરિસ્થિતિઓમાં બદલાવ આવ્યો અને આજે માત્ર આર્થિક રીતે કચ્છ સમૃદ્ધ નથી, આર્થિક રીતે માત્ર સક્ષમ નથી, પણ શૈક્ષણિક અને સામાજિક રીતે પણ એક જમાનામાં પછાત ગણાતું આપણું જે કચ્છ છે એ કચ્છ સરકાર, સમાજ અને અહીંયા જે આપણી વચ્ચે ઉપસ્થિત છે એ ગુરુજનોના પ્રયાસોથી આજે ખૂબ સારું પરિણામ આપણે સૌ મેળવી શક્યા છે. એટલે આ તમામ ગુરુજનોને પણ આપણે સૌ અત્રે વંદન કરીએ છીએ. યુવા મિત્રોને ખૂબ હું સલાહ આપવા માંગીશ કે મિત્રો એક જમાનામાં આપણે સૌ જ્યારે આપણા વાલી વગેરેનો જમાનો હતો, આજથી 30, 40, 50 કે 100 વર્ષ પહેલાંની આપણે વાત કરીએ તો કદાચ તમે તમારા દાદા દાદી, તમારા મમ્મી પપ્પા પાસેથી પણ સાંભળ્યું હશે કે આપણને જીવનમાં ખૂબ સારી તક મળી, પણ એ તક આપણે ગુમાવી લીધી. અનેરી તકો ક્યારેક ક્યારેક આવતી હોય છે અને તકો આપણે એ યોગ્ય સમયે એને ન પકડીએ તો આપણે ગુમાવી દેતા હોઈએ છીએ. પણ હવેનો જે જમાનો છે એ કોમ્પિટિશનનો જમાનો છે અને આ કોમ્પિટિશનના જમાનામાં આપ યુવા મિત્રો જે પહેલાંની પેઢી કહી શકતી હતી કે ભાઈ તક અમે ગુમાવી છે, એવી તક ગુમાવવાની તક પણ આપણને મળતી નથી. એ એટલા માટે નથી મળતી કે આ કોમ્પિટિશનના જમાનામાં જો આવેલી તક તમે એને પારખશો નહીં તો કદાચ તમારા કોમ્પિટિટર એ તક આપની હાથમાંથી છીનવી લેશે. અને દરેક તક ક્યારેક જ જીવનમાં આવતી હોય છે અને જીવનના એક એવા સમયે આપ લોકો આવીને ઊભા છો કે જૂના જમાનામાં એક ઘરનો ઉંબરો રહેતો. એ ઘરનો ઉંબરો એ ઘરની મર્યાદા રહેતી. એ ઉંબરાની અંદર ઘર રહેતું અને એ ઉંબરાની બહાર એ દુનિયા રહેતી. અને આપ પોતે પણ અત્યારે આ ઘરના ઉંબરે આવીને ઊભેલા લોકો છો. હવે પછી તમારો એક પગ કદાચ ઘરની અંદર રહે, પણ એક પગ તો ચોક્કસપણે તમારે આ દુનિયામાં મૂકવાનો છે. અને જ્યારે દુનિયામાં આપણે પગ મૂકવાના છીએ ત્યારે એ કોમ્પિટિશનના જમાના માટે આપણે આપણી જાતને સક્ષમ નહીં કરીએ, આપણે આપણી જાતને તૈયાર નહીં કરીએ, આપણે આપણા પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મહેનત નહીં કરીએ, ડેડિકેશન નહીં રાખીએ, તો કદાચ મને લાગે છે જે દુનિયાની એકદમ હાર્શ રિયાલિટી છે એ હાર્શ રિયાલિટી આવનારા 10 વર્ષમાં જ જ્યારે સામાજિક જવાબદારીઓમાં તમે આવશો ત્યારે કદાચ તમને એ તકોની અને એ પરિસ્થિતિઓની તમને અંદાજો આવશે. કદાચ વિદ્યાર્થી અવસ્થામાં આપણને આ ખ્યાલ નથી, પણ 10મું ધોરણ 12મું ધોરણ એટલે બિલકુલ આપ કેરિયરના એકદમ આંગણે આવીને ઊભા છો. અને આ આંગણે આવેલા ઘણા બધા મિત્રો ખૂબ હોશિયાર હોય છે, પણ માત્ર ને માત્ર એ યોગ્ય સમયે મહેનત ન કરી શકવાના કારણે અથવા તો પૂરતું લક્ષ્ય ન આપવાના કારણે એ તકો ગુમાવતા હોય છે. અમને પણ ઘણા બધા મિત્રો મળતા હોય છે અને કહેતા હોય છે કે અમે પણ યુપીએસસી પાસ કરી હોત, અમે પણ સારા બિઝનેસમેન બની શક્યા હોત, અમે પણ સારા આગેવાન બની શક્યા હોત, પણ રિયાલિટી છે કે નથી બની શક્યા. એ યોગ્ય સમયે એક વખતે આપના હાથમાંથી છટકી ગયો પછી એ યોગ્ય સમય ક્યારે પણ પરત આપણી પાસે આવતો નથી. એટલે આપ મહેનત કરી રહ્યા છો, આપના વાલી અને આપના ગુરુજનો અને આપણી વચ્ચે ઉપસ્થિત સામાજિક આગેવાનો જ્યારે આપણા માટે પ્રયત્નો કરવા માટે તૈયાર છે, આપણને સપોર્ટ આપવા માટે તૈયાર છે, ત્યારે ચોક્કસપણે એ સપોર્ટના બરે આપણે આપણા મહેનતથી આગળ વધવા માગીએ છીએ. આપના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એ પણ હું સલાહ આપીશ બદલાતા સંજોગો પ્રમાણે લક્ષ્ય પ્રાપ્તિ માટે આપણે ઓલવેઝ અર્જુનનું ઉદાહરણ આપતા હોઈએ છીએ કે જ્યારે ગુરુ દ્રોણના ત્યાં કૌરવો અને પાંડવોની તાલીમ જ્યારે પૂર્ણ થઈ અને એ તાલીમ પૂર્ણ થયા પછી જ્યારે એમની પણ એક પરીક્ષા હતી અને પરીક્ષા આપવાનો સમય આવ્યો ત્યારે બધાની વચ્ચે એ પરીક્ષા આપી રહ્યા હતા. અને એ પરીક્ષાની વચ્ચે એક
ઝાડ ઉપર પક્ષી મૂકવામાં આવેલું અને પક્ષીની આંખ એકમાત્ર અર્જુનને દેખાયેલી, અને અર્જુન એકમાત્ર એવું વ્યક્તિત્વ હતું કે જે એ તાલીમ પછીની પરીક્ષા ખૂબ સફળતાપૂર્ણ રીતે પૂર્ણ કરી શકેલા. અને એટલા માટે જ એ હજારો વર્ષથી આપણી લક્ષ્ય પ્રાપ્તિ માટે આપણને અર્જુનનું ઉદાહરણ આપવામાં આવે છે. એટલે અર્જુન જેવી એકાગ્રતા, અર્જુન જેવો લક્ષ્ય પ્રાપ્તિ માટેનું ડેડિકેશન આપણી વચ્ચે હોવું જરૂરી છે. આપણી અંદર અર્જુન જેવું લક્ષ્ય પ્રાપ્તિ માટેનું જો ન હોય ડેડિકેશન તો લક્ષ્ય પ્રાપ્તિ નથી થઈ શકતી. પણ એ જ જ્યારે અમે નાના હતા ત્યારે ગુજરાતી માધ્યમમાં જ્યારે ભણતા ત્યારે આ વાર્તા અમને પણ શીખવવામાં આવતી, અને ઓલવેઝ શીખવવામાં આવતું કે ભાઈ આપણે અર્જુન જેવા બનવાનું છે, આપણે ભીમ જેવા નથી બનાવવાનું. કે ભાઈ એને ઝાડ પણ દેખાતું, એને જ્યારે પૂછવામાં આવ્યું કે શું દેખાય છે તને, તો એને ઝાડ દેખાતું, એને ઝાડ ઉપરના સરસ મજાના ફળ દેખાતા, આજુબાજુ ઊભેલા લોકો દેખાતા, અને કહેવામાં આવતું કે ભાઈ આપે ભીમ જેવું નહીં પણ આપણે અર્જુન જેવું બનવાનું છે. પણ અગેન હું તમને કહું છું, આજના જમાનામાં માત્ર અર્જુન બનેથી કામ નહીં આવે. આપે ભીમનો પણ દ્રષ્ટિકોણ રાખવો પડશે. ભીમનો દ્રષ્ટિકોણ એટલે આજની યુવા પેઢીને કહેવા માંગીશ કે પીઝા, બર્ગર એનો આધાર લઈને આપણે ભીમ નથી બનવાનું, ઓબેસિટી તરફ આપણે આગળ નથી બનવાનું. પણ કોમ્પિટિશનના જમાનામાં જ્યારે દુનિયા ઉપર ખૂબ વ્યાપક તકો આપણી પાસે ઉપસ્થિત છે ત્યારે આપને એ તો ખબર હોવું જોઈએ અર્જુનની જેમ કે મારું લક્ષ્ય શું છે, પણ ભીમની જેમ આસપાસમાં પણ શું ચાલી રહ્યું છે, દુનિયામાં શું ચાલી રહ્યું છે, દેશ દુનિયા કયા વિકાસના તબક્કે આગળ વધી રહી છે, કયા ફિલ્ડમાં આપણી પાસે ઓપોર્ચ્યુનિટીઝ છે. જરૂરી નથી કે આજે તમે કોઈ ફિલ્ડ પસંદ કર્યું છે એ જ ફિલ્ડ ઉપર તમે આગળ વધો. આવનારા સમયમાં કદાચ નવા પ્રકારની ઓપોર્ચ્યુનિટી પણ તમને પ્રાપ્ત થઈ શકે, અને એ ઓપોર્ચ્યુનિટી ઉપર પણ તમે ચોક્કસપણે આગળ વધી શકો છો. એટલે દેશ દુનિયામાં પણ જે ચાલે છે એ ચાલતી વસ્તુઓનું પણ જ્ઞાન હોવું આજના જમાનામાં એટલું જ જરૂરી છે. એટલે વિદ્યાર્થી મિત્રોને હું એ પણ વિનંતી કરીશ કે આપની જે કેરિયરનો પાથ આપે નક્કી કરેલો છે એ કેરિયરના પાથ માટે તો જે પણ કરવું પડે ચોક્કસપણે કરજો, પણ સાથે સાથે સારા વાંચનની ટેવ પણ આપ બધા રાખજો. એટલીસ્ટ દિવસમાં અડધો પોણો કલાક કે 1 કલાક આપણે સારા ન્યૂઝપેપર વાંચવા, સારા પુસ્તકો વાંચવા, જે જ્ઞાનવર્ધક પુસ્તકો છે, જે સ્કિલ બેઝડ પુસ્તકો છે, ટેકનોલોજી બેઝડ જે પુસ્તકો છે એનું પણ આપણે અધ્યયન કરીએ તો કદાચ ભવિષ્યમાં અન્ય ઉપસ્થિત થતી તકોને પણ આપણે પ્રાપ્ત કરી શકીશું. જે એસપી શ્રીએ પણ વાત કરી, જે મિત્રોને સારા પર્સન્ટેજ આવ્યા છે એ બધાના તો ધન્યવાદ આપીએ છીએ, પણ કદાચ કોઈક પરિવારના દીકરા દીકરીને કદાચ મહેનત કર્યા પછી પણ સારા ટકા ન મેળવી શક્યા હોય તો એમને પણ ચોક્કસ નિરાશ થવાની જરૂરિયાત નથી. કેમ કે જીવનમાં અવારનવાર આગળ ઉપર બીજી પણ તકો આવશે, અને આપ મહેનત કરશો તો આપની મહેનતનું ફળ ક્યારેક ને ક્યારેક તો આપણને યોગ્ય સમયે યોગ્ય રીતે મળવાનું છે. એટલે નિરાશામાં રહેવાની જરૂરિયાત નથી. આપ પણ આપની સાથેના જે મિત્રો હોય, કદાચ હોશિયાર હોય, એમને મહેનત કરી હોય, અને કદાચ મહેનત ન પણ કરી હોય એમને, તો એમને પણ આપ ચોક્કસપણે પ્રેરણા આપજો. કે મિત્રને પણ સાથે લઈ જવું એ પણ આપણી એક સામાજિક જવાબદારી છે, અને એ જવાબદારી આપણે નિભાવવી પડે. જ્યારે આપણે આ હોલમાં ઉપસ્થિત થયા છે, ખૂબ સરસ મજાનો હોલ છે, પણ આ માત્ર હોલ નથી, આ સાક્ષરતા અને શિક્ષણ વચ્ચેનો ભેદ છે. હું હંમેશા વાત કરતો હોઉં છું યુવા પેઢીને જ્યારે મળતો હોઉં છું ત્યારે, કે સાક્ષરતા અને શિક્ષણ વચ્ચેનો ભેદ પારખવાની જરૂરિયાત છે. આપણી પાસે સારી ડિગ્રી હોય, આપણે સારા ટકા લાવ્યા હોઈએ, આપણી વાહવાહી એક ક્ષેત્રમાં થયેલી હોય, પણ એ શિક્ષણ નથી. સાક્ષરતા એટલે સારી ડિગ્રી હોવી, સાક્ષરતા એટલે તમને વાંચતા, લખતા, ગણતા આવડવું, પણ શું સાચું શું ખોટું મારે માત્ર મારા માટે નથી કરવાનું, પણ મારે મારા પરિવાર માટે પણ કંઈ કરવાનું છે, મારા સમાજ માટે પણ કંઈ કરવાનું છે, આ દેશ માટે પણ કંઈ કરવાનું છે, આ પ્રકૃતિ માટે પણ કંઈ કરવાનું છે. એનો ભેદ આપણને ખબર હોય, એની જાણકારી આપણને હોય તો જ આપણે શિક્ષિત હોઈએ. જો આપણને આનો સાચા અને ખોટાનો, સારા અને નરસાનો અને આપણી જવાબદારીઓનું જો ભાન ન હોય તો કદાચ મને લાગે છે એ સાક્ષરતા માત્ર છે, એ શિક્ષણ નથી. ઘણા બધા મિત્રોને અમે મળતા હોઈએ છીએ, ઘણા નાગરિકોને પણ મળતા હોઈએ છીએ,
મને આશ્ચર્ય થાય કે જ્યારે ગામમાંથી યુવાનો આવે અને યુવાનો અપેક્ષા રાખતા હોય કે જિલ્લા કક્ષાએથી કલેક્ટર કે જિલ્લા કક્ષાની કોઈ ટીમ આવી એમનું ગામ સ્વચ્છ કરી જાય. આશ્ચર્ય આપણને લાગે કે ગામના યુવાનો જો એવી અપેક્ષા રાખતા હોય કે મારું ગામ સ્વચ્છ રાખવાની, મારું ગામ સુંદર રાખવાની, મારા ગામમાં જળનું સંચય થાય, મારા ગામમાં પ્રકૃતિનું સંવર્ધન થાય, એ જવાબદારી જો મારી નથી અને તંત્રની છે, સરકારની છે કે સામાજિક આગેવાનોની છે, તો એ કદાચ મને એવું લાગે છે કે કદાચ શિક્ષણમાં હજુ પણ આપણે ઘણું બધું કરવાનું બાકી છે. તમે વિચાર કરો, એ આપણા વડીલો, આ હોલ એટલા માટે હું યાદ કરું છું, આ સંસ્થાઓને એટલા માટે હું યાદ કરું છું કે વર્ષો પહેલાં આ સંસ્થાઓ ઊભી કરવા માટેનું જેમને સ્વપ્ન સેવેલું હશે, જેમના પરસેવાના કમાણી ઉપર આ સંસ્થાઓ ઊભી થઈ છે, એ કદાચ આપણા દાદા દાદી, આપણા વડીલો એ કોઈ ફોર્મલ એજ્યુકેશન કદાચ એમને નહોતું લીધું, કોઈ યુનિવર્સિટીની કે કોઈ સારી કોલેજની ડિગ્રી એમની પાસે નહોતી, અને છતાં પણ એમને ખબર હતી કે એકમાત્ર શિક્ષણ છે, એ શિક્ષણ જ સમાજમાં બદલાવ લાવી શકશે, એકમાત્ર શિક્ષણ છે, એ શિક્ષણથી જ આપણે સામાજિક રીતે, આર્થિક રીતે આગળ વધી શકીશું અને આ રાષ્ટ્રને સક્ષમ આપણે બનાવી શકીશું. તો આજના યુવાનને એ ખબર ન હોય કે ભાઈ કચરો કચરા ટોપલીમાં નાખવો જોઈએ, અને એ 100 વર્ષ પહેલાંના એક વડીલને ખબર હોય કે શિક્ષણ જ છે એ એકમાત્ર માધ્યમ છે કે જે આ બદલાવ લાવી શકશે, તો કદાચ મને એવું લાગે છે આપણે સાક્ષર છીએ અને એ લોકો કદાચ શિક્ષિત હતા. એટલે ભણવું એટલું જ જરૂરી નથી, પણ આપણી સામાજિક જવાબદારીઓ બાબતે પણ આપણે એટલા અવેર રહીએ અને આપના પ્રયત્નોથી સમાજની ઉન્નતિ થાય, આપના પરિવારની ઉન્નતિ થાય. પરિવારમાં એક ભાઈ આગળ હોય અને બીજો ભાઈ પાછળ હોય તો એ કદાચ મને લાગે છે શિક્ષણ વ્યવસ્થા નથી. એટલે એ જવાબદારીઓ પણ નિભાવવાની આપણી હોવી જોઈએ માનસિકતા. અને મને વિશ્વાસ છે કેમ કે જે માતા સક્ષમ હોય છે એ સંતાનો પણ સક્ષમ હોય છે, અને જે માતા પોતાના બાળકોને સક્ષમતા આપી શકતી હોય છે એ બાળકો પણ સમાજની સેવા સક્ષમતાપૂર્ણ રીતે કરી શકતા હોય છે, રાષ્ટ્રની સેવા સક્ષમતાપૂર્ણ રીતે કરી શકતા હોય છે. એટલે મને તમારા બધામાં પણ વિશ્વાસ છે કે આવનારા સમયમાં ન માત્ર આપના કેરિયર પૂરતું, આપના કેરિયરથી પ્રાયોરિટી અત્યારના તબક્કે કોઈ નથી, આપના કેરિયરથી વિશેષ આપના માટે કશું જ અત્યારે નથી, પણ જ્યારે આપ સારું કેરિયર તરફ આગળ વધી રહ્યા છો, સારું કેરિયર જ્યારે આપ પ્રાપ્ત કરી રહ્યા છો, એ પછી આપ સમાજ પ્રત્યેની પણ, આ પ્રકૃતિ પ્રત્યેની પણ, આ રાષ્ટ્ર પ્રત્યેની પણ જવાબદારી આ આગેવાનો જે આપને સોંપીને જાય, એ પરંપરાઓને, એ સંસ્કારોને આપ બધા પણ આગળ વધાવશો એવો ખૂબ વિશ્વાસ આપ સર્વેમાં પણ હું રાખું છું. આ સમાજના આગેવાનોને ખૂબ હું ધન્યવાદ આપું છું કે આપના પ્રયાસો થકી હું જોઉં છું કે નીટ માટે, પીજી માટે પણ જે તૈયારીઓ, એમને કંઈ જરૂરિયાત નથી, આ આગેવાનોને કોઈ જ પ્રકારની જરૂરિયાત નથી. એ એમના જીવનમાં જે વિકાસ કરવાનો હતો એ વિકાસ પોતાની રીતે આગળ વધેલા છે, એમના પરિવારો ખૂબ સક્ષમ છે, પણ એ ઈચ્છે છે કે ભાઈ મારા કચ્છના જે દીકરા દીકરીઓ છે એ કચ્છના દીકરા દીકરીઓ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આગળ વધે. આ કચ્છના દીકરા દીકરીઓ ન માત્ર કચ્છનું પણ કચ્છથી આગળ વધી આ રાષ્ટ્રના વિકાસમાં પણ પોતાનું સમર્પણ આપી શકે, એ દ્રષ્ટિકોણથી જ્યારે એ લોકો આગળ વધી રહ્યા છે ત્યારે સંસ્થાના આગેવાનોને અને તમામ દાતાઓને આપણે ખૂબ ધન્યવાદ આપવા પડે અને આપણે ખૂબ એમને વધાવવા પડે. કદાચ આવા આગેવાનો ન હોય તો કદાચ મને લાગે છે કે આપણે જે સ્થળ સુધી આજે પહોંચી શક્યા છે એ સ્થળ સુધી નહીં પહોંચ્યા હોત. હું ખૂબ ધન્યવાદ આપું છું, આ વાલીઓને ફરીથી ધન્યવાદ આપું છું, ગુરુજનોને પણ ધન્યવાદ આપું છું. અને કદાચ મને લાગે છે આ સંસ્થાઓનું, આવી સંસ્થાઓનું જે સ્વપ્ન જેમને સેવ્યું છે એ વડીલો પણ કદાચ ખૂબ ખુશ થતા હશે, કેમ કે અત્યારે હાલ આ હોલમાં જે ઉપસ્થિત છે કદાચ એમાંથી અડધો અડધ દીકરીઓ છે. આ ખૂબ મોટામાં મોટો બદલાવ છે. જ્યાં સુધી દીકરી સક્ષમ ન હોય, આપણે કોઈ પણ વિકસિત રાષ્ટ્રની જો પરિકલ્પના જોઈએ, આપણે કોઈ પણ વિકસિત રાષ્ટ્ર કેવી રીતના વિકસિત થયું, જો એનું આપણે મૂલ્યાંકન કરીએ તો એક મૂલ્યાંકન એનું બેઝમાં એ જ છે કે જ્યાં સ્ત્રી સક્ષમ હોય છે, જ્યાં દીકરી સક્ષમ હોય છે, એ જ રાષ્ટ્ર, એ જ સમાજ સક્ષમ થઈ શકતો હોય છે. આપણે જોયું છે આ દુનિયામાં કદાચ ઇતિહાસમાં સૌથી સક્ષમમાંથી સક્ષમ જો સમાજ હોય, સૌથી સક્ષમમાંથી સક્ષમ જો કોઈ આપણે ઇતિહાસ ગણી શકીએ તો એ કદાચ આર્યન ઇતિહાસ છે, આપણો વૈદિક પરંપરાનો ઇતિહાસ છે. એ વૈદિક પરંપરાનો ઇતિહાસ હતો. હું વારંવાર કહું છું કે ઋગ્વેદમાં તમે જુઓ તો ક્યારે પણ એવું નથી આવતું કે ભાઈ અમને શ્રેષ્ઠ પુત્ર આપો, ક્યારે પણ નથી આવતું. આ સાક્ષરતા અને શિક્ષણનો ભેદ હું ફરીથી તમને કહેવા માંગુ છું. ઋગ્વેદમાં હંમેશા લખેલું છે કે અમને શ્રેષ્ઠ સંતાન આપો, દીકરો પણ હોઈ શકે, દીકરી પણ હોઈ શકે, શ્રેષ્ઠ સંતાન આપો અમને. આપણે
ઋગ્વેદિક કાળમાં જોઈએ છે, આપણી આર્યન પરંપરાઓમાં આપણે જોઈએ છે કે પ્રકૃતિના તત્વોનું આપણે પૂજા કરનારા લોકો છીએ. સવારે ઉઠીએ એટલે સૂર્યની પૂજા કરનારા છે, નદીને માતા માનનારા આપણે લોકો છીએ, આપણા વૃક્ષોને દેવતારા માનનારા આપણે લોકો છીએ. આ કદાચ સંસ્કારો આર્ય પરંપરાઓથી વિશેષ અન્ય કોઈ પરંપરાઓમાં નથી. આપણી દીકરીઓ વેદની ઋચાઓ બનાવતી, આપણી દીકરીઓ યજ્ઞ કરવાનો અધિકાર ધરાવતી, આપણી દીકરીઓ સંપત્તિમાં અધિકાર ધરાવતી, આપણી દીકરીઓ શિક્ષણનો અધિકાર ધરાવતી, કદાચ આટલો શ્રેષ્ઠ સમાજ આ ઇતિહાસમાં ક્યારે પણ થયો નથી. અને ઓવર ધી પીરિયડ આપણે જાતિ, જ્ઞાતિ, ધર્મ આ બધા વાડાઓમાં કદાચ આ સંસ્કારો, આ આર્ય પરંપરાઓ, આ વૈદિક પરંપરાઓને આપણે ભૂલી ગયા. પણ પુનઃ જ્યારે આપણે વિશ્વગુરુ બનવાની વાત કરી રહ્યા છે અને આ યુવા પેઢી વિના આ વિશ્વગુરુ બનવો આપણા માટે શક્ય પણ નથી, ત્યારે મને વિશ્વાસ છે કે આપ બધા આપણા આ સંસ્કારો, ભારતીય સંસ્કારો, આપણું ગુજરાતીપણું આપણે જાળવી રાખી અને ચોક્કસપણે કેરિયરના પાથ ઉપર આગળ વધીશું. અને આપણે આપણા પોતાના માટે તો કામગીરી કરી રહ્યા છે, પણ આપણા સમાજના આગેવાનો, આપણા ગુરુજનો, આપણા માતા પિતા, આપણું ગામ, આપણું સિટી, આપણા આજુબાજુના જેટલા પણ સમાજમાં ઉપસ્થિત એવા યુવાનો છે એ બધા માટે એક ગૌરવની ક્ષણ આપણે બધા આપી શકીશું. હું તમને બધાને ખૂબ સારી કેરિયર માટેની શુભકામનાઓ પાઠવું છું અને પુનઃ કહું છું કે એક કેરિયરના યોગ્ય સમય આપ છો. આપ ચોક્કસપણે એ તકને આપણી સામે જોઈ રહ્યા છો અને એ તક આપ બધાને મળે. પરમ કૃપાળુ પરમાત્મા પણ આપને આ બધાની જે સપનાઓ છે એ સપનાઓ પૂર્ણ કરવા માટે શક્તિ આપે, સાહસ આપે. એ જ પરમાત્માને પ્રાર્થના કરી વિનમું છું. આપ બધાની વચ્ચે ઉપસ્થિત રહેવાની જે તક મળી એ બદલ અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનો અને શિક્ષણ તંત્રનો પણ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આભાર.